એ જીવ તમારા જે ઋણાનુબંધમાં છે, એક જ પેલા કુટુંબમાંથી છો, અને જ્યારે એ ગુજરે છે અને પિતૃ બને છે ત્યારે આપણને એ લૌકિક આવેશનો શોક લાગે છે. તો ઘણીવાર તમે એમ કહો અમારે તો જરાય સંબંધ નહોતો ને કાંઈ પ્રેમ નહોતું તોય સૂતક પાળવા. હા, સિક્યોરિટીમાંથી જતા હોય તો આપણે થોડી આતંકવાદી છે તો સિક્યોરિટી ચેક તો કરાવવું પડે છે. જ્યારે લો બનતા હોય ત્યારે પેલા જે અમુક વિશેષ ધર્મો એ બધા માટે કોમન બનતા હોય ત્યારે કોઈ આપત ધર્મનો વિચાર ન કરાતો, ત્યારે બધા માટે સમાન રૂપે લો બનાવવામાં આવે, મોટા ભાગના લોકોનું હિતનો વિચાર કરે તો એને સૂતક કહેવાય. પણ આપણા આચાર્યોએ બહુ સુંદર વાત કરી કે સૂતક શું છે તો કે પ્રભુના વિરહ કરવાની સુંદર તક એનું નામ સૂતક. ઘણી વાર ઠાકોરજી સાથે સેવા આપણે કરીએ છીએ, ધીમે ધીમે આપણો ભાવ શુષ્ક થઈ જાય, પણ જ્યારે ઠાકોરજીની સેવા છૂટે ત્યારે આપણને તાપ થાય, અરે ફરી ઠાકોરજીની સેવા ક્યારે થશે, ફરી ઠાકોરજી મારા ઘરે ક્યારે પધારશે, ક્યારે એમના મુખારવિંદના દર્શન કરીશ. અને આમ વિરહ કરવાની સુંદર તક એ સૂતક છે. અને એટલા માટે પણ લોકોને ખબર નહીં સૂતકમાં જ સેવા કરવાનો કેમ મૂળ જામે છે. પોતે ફરવા જતા હોય ત્યારે તો બીજાને ત્યાં પધરાઈ જાઓ છો, ત્યારે નથી જાગતું, પણ ના કહેવામાં આવે ને ત્યારે જ કરવાનો. આપણને ખબર નહીં વધારે ઉમળકો થતો હોય છે, પણ આ વિરહનો ભાવ કરવો અને વિરહ દ્વારા પ્રભુને પ્રાપ્ત કરે. અને હું તો કહું છું અહીંયા પણ આટલા વૈષ્ણવ છો, તમારે એક ગ્રુપ એવું બનાવવું જોઈએ, સેવા સહાયતા ગ્રુપ, કે એવા 5 જણા તૈયાર કરીએ કે ગામમાં કોઈને પણ સૂતક પિંડનું અડચણ આવશે તો એટલા દિવસ એના ઠાકોરજી અમે સાચવીશું. એવું જો વૈષ્ણવ પરિવારમાં 5-7 જણાનું ગ્રુપ બનાવવામાં આવે, સેવા સહાય ગ્રુપ, અને જ્યારે તો શું થાય કે લોકો જે સેવા પુષ્ટાવતા ડરે છે એ ડરવાનું મૂળ કારણ કે અડચણ આવે ત્યારે શું, તો ત્યારે આ સેવા સહાયતા ગ્રુપ હોય અને પોતાના ઘરે ઠાકોરજી પધરાવે, એકબીજાને સહાયતા કરે અને ઠાકોરજીની સેવા કરે તો એ નિમિત્તે બધાને ત્યાં ઠાકોરજી બિરાજે. પણ સૂતક આવે ત્યારે, ફરવા જાઓ ત્યારે નહીં, ત્યારે તો ઠાકોરજીને સાથે જ પધરાઈ જાય. ચરણામૃત ક્યારે ક્યારે લેવું જોઈએ? એમ તો આપણે ત્યાં સવારે સ્નાન કરી સેવામાં જતા પહેલા ચરણામૃત મુખમાં પધરાઈ, આંખોમાં લગાડી અને પછી જતા હોય. શ્રી મહાપ્રભુજી બેઠક સ્વરૂપને મિશ્રી ભોગ ધરાવાય કે નહીં? એટલે તમારા ઘરે બિરાજતા ઠાકોર મહાપ્રભુજીને ક્રમ જ્યારે પધરાવતી વખતે રાખ્યો હોય યા તમારી એવી ભાવના હોય તો તમે કરી શકો છો. અને મૂળ બેઠકમાં જાઓ ત્યારે તો ધરતા જોઈએ છે આપણે મિશ્ર. હવેના 3 સવાલ જે છે એ એક જ ટોપિક પર છે, એટલે હું ત્રણેય સવાલ એક સાથે વાંચું છું. દર્શન સ્વરૂપ ઠાકોરજીને ભોગ ધરાવવા વલ્લભકુલની આજ્ઞા લેવી જરૂરી છે કે નહીં? પૂછતાવેલા ઠાકોરજી અને દર્શન સ્વરૂપ ઠાકોરજીને સેમ સામગ્રી ધરાવાય કે નહીં? અને દર્શન સ્વરૂપ ઠાકોરજીને ભોગ ધરાવ્યા બાદ શ્રી મહાપ્રભુજીની કાની આપવી જોઈએ કે નહીં? અને ટેરો કરવો જોઈએ કે નહીં? એટલે પુષ્ટાવ્યા ન હોય, એમ તો ક્રમ એવો છે કે પુષ્ટ કરીને ઠાકોરજી પધરાવવા, પણ એવી અનુકૂળતા ન હોય ને એમને એમ પધરાવ્યા હોય તો ત્યારે પછી આજ્ઞા લેવાની એટલી આવશ્યકતા રહેતી નથી. જ્યારે આપણે દર્શનની એટલે સ્પષ્ટ કરાવીને પધરાયા હોય એ સમયે પૂછી લેવાનું કે આ રીતે ભોગ ધરીશ અને ક્રમ કરીશ તો તમે કરી શકો છો, એમાં કોઈ જ વાંધો નથી. તમારા દર્શનીય ઠાકોરજીને તમે મિશ્રી ભોગ, સૂકો મેવો ભોગ ધરી અને એ રીતે ગ્રહણ કરી શકો છો. પુષ્ટાવેલા ઠાકોરજી હોય તો એમનું વિધાન હોય. પુષ્ટ એટલે મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતા પ્રભુનો એમાં આવિર્ભાવ કરવો. કારણ કે પ્રભુ ક્યાં બિરાજે છે, આપણા સેવ્ય કોણ છે તો કે જે શ્રી વલ્લભના હૃદયમાં બિરાજે છે એ આપણા સેવનીય પ્રભુ છે. બાકી પ્રભુ તો કણકણમાં બિરાજે છે, પણ કણકણમાં બિરાજતા ઠાકોરજીએ મારા ઉદ્ધારનો સંકલ્પ કર્યો નથી. પુષ્ટાવવું એટલે કે આ જીવ મારો છે અને આની સેવાનો હું અંગીકાર કરીશ અને હું આનો ઉદ્ધાર કરીશ, એવા સંકલ્પ સાથે પ્રભુનો આવિર્ભાવ કરાવે. અને એવા સંકલ્પ સાથે બિરાજે એને કહેવાય પુષ્ટાવવા. તો એ પુષ્ટાવેલા પ્રભુ હોય ત્યારે વલ્લભકુલની આજ્ઞા ત્યારે કાની આપવાની હોય. દર્શનીય ઠાકોરજીને કાનીની પણ આવશ્યકતા નથી હોતી, પણ મહાપ્રભુજીને વંદન કરી અને કરી શકાય. આજનો છેલ્લો પ્રશ્ન છે. પૂજ્ય મહારાજ શ્રી, આપના મત મુજબ સાચો વૈષ્ણવ કોને કહેવાય? જો
આઈડિયલ જે એક સ્થાન છે એ દરેક ક્ષેત્રમાં હોય. હું તો ચલો વૈષ્ણવની તો વાત પછી, એક સાચો માણસ કોને કહેવાય? જો એ સૌથી પહેલા તો માણસ છે, કારણ કે સારો માણસ નથી બન્યો ત્યાં સુધી એ સારો વૈષ્ણવ, સારો સ્વામિનારાયણ, સારો જૈન, સારો મુસલમાન, સારો ક્રિશ્ચન નથી થઈ શકતો. એટલે સૌથી પહેલા સારા વૈષ્ણવ બનવા માટે એક સારા માણસ બનવું જરૂરી. અને એ માણસાઈના ગુણ જો નથી તો પછી વૈષ્ણવતાના ગુણ પાયો જ ન હોય તો મકાન બનશે ક્યાં? સારા માણસ બનવું એ સૌથી પહેલી જરૂરિયાત છે દરેક ધર્મ માટે. અને કદાચ ભલે ને ભગવાનમાં ન માનતો હોય છતાંય સારા માણસ તો થવું જ જોઈએ. અને વૈષ્ણવતાના લક્ષણ તો આપણે ત્યાં અનેક પ્રકારથી આપ્યા છે. જેમ નરસિંહ મહેતાએ પણ ગાયું છે ને, વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ ભરાઈ જાણે રે. હવે લોકો એમ કે વૈષ્ણવ જનતો તેને કહીએ ભીડમાં ધક્કા મારે રે. હવે ભલે આપણે બદલી નાખી, પણ મૂળ વાત તો આખું જે આપણે બધા જ જાણીએ છીએ કે આદર્શ કોણ, પણ એ કલ્પનામાં પણ નહીં રહેવું કે કોઈ આદર્શ મળે ત્યારે જ એની જોડે સત્સંગ કરો. વૈષ્ણવતા આપણે બધામાંથી ગોતવાની છે. જો દરેકની અંદર સારુંપણું છે, તમે કોઈ એવું ઝાડ ગોતવા જશો કે એક જ ડાળમાં જેમાં કેળું, પપૈયું, ચીકુ, સફરજન બધું ઉગે, તો એવું ઝાડ નહીં મળે. પણ હા, એક થેલીમાં બધું ભેગું કરી શકાય. એમ આપણી બુદ્ધિ, આપણું મન એવું હોવું જોઈએ કે આપણી આસપાસ રહેલા દરેક વૈષ્ણવની અંદર જે જે વૈષ્ણવતાના લક્ષણ દેખાય એને ભેગા કરતા જઈએ તો આપણી પાસે એક આદર્શ વૈષ્ણવ બની શકાય. અને એટલા માટે ઉત્તમ વ્યક્તિઓની શોધ, પેલું કે ઉત્તમ મિત્રને શોધવા જશો તો મિત્ર વગરના જ રહી જશો. પણ તમે ઉત્તમ મિત્ર બની શકો છો કે નહીં એનો પ્રયાસ આપણે કરવો. એટલે આદર્શ વૈષ્ણવને શોધવા કોઈ કાલ્પનિક પેલામાં ન રહો. આપણે બધા સાધારણ માણસ છે. આ બધું સહજ છે. માણસો હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ 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 રડી પડે ભાઈ માણસ. માણસ આવો જ છે. પણ તમારે જ્યારે સત્સંગ કરવાની વૃત્તિ છે તો એની અંદર સત્સંગ કઈ રીતે મળે? જેમ કોઈ વૈષ્ણવ કીર્તન બહુ સારા ગાય પણ બહુ ક્રોધી છે, આપણે શું, આ તો બહુ ક્રોધી છે, આની પાસે શું કીર્તન શીખવા? તો આ તમે ચૂકી ગયા. એ જ્યારે મળે ત્યારે કીર્તનની જ વાત કાઢવી, એ બીજી વાત કાઢે તો જય શ્રી કૃષ્ણ કરે નીકળી જવું, આ તમારો સત્સંગ થઈ ગયો. તમારે એની અંદર જો સત્સંગ એટલે સદગુણોનો સંગ. કોઈ બહુ સારી માળા બનાવે છે તો એ જ્યારે મળે ત્યારે માળાજી વિશે જ વાત કાઢવી, એની પાસે કંઈક શીખવું, એ બીજી વાત કાઢે, જય શ્રી કૃષ્ણ કરે નીકળી ગયું. આપણી અંદર સત્સંગની વૃત્તિ છે કે નહીં? આપણી અંદર હંસ વૃત્તિ છે કે નહીં? કે ક્ષીર અને નીરને જુદા પાડી શકે એ આપણે વિચાર આપણાનો કરવો, ગામને સુધારવાનો પ્રયાસ નહીં કરવો. બાકી ગામને તમે આદર્શ વૈષ્ણવ ગોતવા નીકળશો, કારણ કે આપણી દ્રષ્ટિમાં દોષ છે ને, એટલે આપણે દોષ જ જોઈ લઈએ. એ ગમે તેટલો આટલી સેવા કરે બધું બરાબર, કેટલો લોભી છે, પણ એમ નથી વિચારતા આટલો લોભી છે તોય સેવા કરે છે, આટલો ક્રોધી છે તોય સેવા કરે છે. આવું નથી વિચાર. આપણે શું વિચારે, સેવા કરે પણ આટલો ક્રોધ તો છોડતો નથી, એમ કરીને નિંદા કરવા લાગીએ. પણ સાર એવો ન કાઢીએ કે આટલો ક્રોધી હોવા છતાં પોતાની સેવા છોડતો નથી. એ કેમે કરીને એની સેવા પહોંચી લે. તો સાર કાઢતા આવડવું જોઈએ. આપણે કયો ગુણ જોવો છે. આપણે ભલે કહેતા હોય કે અમે ઘઉં વીણવા બેઠા, પણ વીણીએ તો કાકડા જ છીએ આપણે બધા. આપણે ભલે ઘઉં એમ કે ઘઉં વીણવા બોલે, શું ઘઉં વીણવા બેઠા, કાકડા જ વીણતા હોઈએ છીએ. એમ આપણે સત્સંગ કરવા જતામાં પણ દોષ દ્રષ્ટિ લઈને જ જઈએ છીએ, અને એટલે બધામાં દોષ જઈને પાછા આવીએ છીએ. અને નુકસાન કોનું થાય કે આપણું જ કરીને પાછા આવીએ. કોઈના દોષ જોઈએ એમાં સૌથી મોટું નુકસાન આપણું જ થાય. કોઈની નિંદા કરીએ તો એમાં સૌથી મોટું નુકસાન આપણું થાય. એટલે પેલું કહે છે કે નિંદા એ તો કચરા જેવું છે, અને કચરો ક્યાં નખાય? ડસ્ટબિનમાં. તો ઘણા લોકો કે આ બધા ગામની વાત લોકો મને જ આવીને કહી જાય છે, તો માનવું હોય તમને શું માને છે? ઘણા લોકોની તકલીફ હોય કે આ બધા મને જ કહે છે, બધા આખા ગામનું મને ફોન કરી, કારણ કે તું એને રિસ્પોન્સ આપે છે, તું એને સમર્થન આપે છે, તું એટલા રસથી સાંભળે છે કે એને તને કહેવાની ઈચ્છા થાય છે દોષો. તો ક્યાંક આપણામાં કમી છે. એટલે પેલો નિંદા કરે છે
એનો વાંક કાઢવા કરતા એને મારી આગળ બીજાની નિંદા કરવાની કેમ ઈચ્છા થઈ એમ પોતાની જાતને ચેક કરે કે મારી આગળ કેમ કે હું શું એવો વ્યક્તિ છું કે એની નિંદાને હું બહુ રસથી સાંભળીશ, બહુ સારો રિસ્પોન્સ આપ્યો? કારણ કે માણસ એની આગળ જ વાત કરે જ્યાં એને સારો રિસ્પોન્સ મળતો. જ્યારે રિસ્પોન્સ ના મળતો એની આગળ જલ્દી વાત કરવા ન જાય. જે સત્સંગનો જ આગ્રહ રાખતો હોય ને, તો તમે એકદમ અટાગ્રહ રાખશો સત્સંગનો, તો જ્યારે સારી વાત હશે ને એ જ તમને કહેવા આવશે. જોજો, તમે તમારું વ્યક્તિત્વ એવું બનાવ્યું હતું તો એ નિંદાની વાત તમને, કારણ કે એને ખબર છે કે આની આગળ કહીશું તો કઈ જવાબ આપવાનો તો છે ને. અને એટલા માટે બીજા બધાને આઈડિયલ શોધવા કરતા, આદર્શો ગોતવા કરતા સાધારણ વ્યક્તિમાં વૈષ્ણવ ગોતતા આવડે. આપણા હરિરાયજી વલ્લભ સાખીમાં બહુ સારી વાત કહી, વૈષ્ણવ આવે વારને હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. કે વૈષ્ણવ જ્યારે આપણા આંગણે આવ્યો હોય, એ કોઈ પણ ભાવે આવ્યો હોય, એ ધંધાની વાત કરવા આવ્યો હોય, એ વ્યવહાર કરવા આવ્યો હોય, ઉનકે મન કી વો જાને, પણ મારે તો એના ગળામાં પડેલી કંઠીને જોઉં. મારા ઘરે તો વૈષ્ણવ આવ્યા, મેરે મન જગદીશ, મારા મને તો મારા ઠાકોરજી એના હૃદયમાં વિરાજીને પધાર્યા છે. આવો ઉત્તમ ભાવ જ્યારે આપણો થાય તો પછી સામેવાળો કેવો છે એનું મહત્વ રહેતું નથી. જ્યારે આપણે ઉત્તમ નથી હોતા ત્યારે સામેવાળાની મહત્તા વધી જાય છે, અને જ્યારે આપણે ઉત્તમ હોઈએ છીએ ત્યારે સામેવાળો ગૌણ બની જાય છે. એટલે તમે જ્યારે ઉત્તમ ભાવ સાથે જીવો છો તો સામે તમને કેવા મળે છે ફરક નથી પડતો. એનો રંગ તમને નથી લાગતો, પણ તમારો રંગ એને લાગી જાય છે. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. આપણે ત્યાં એટલે જ કહ્યું કે તારો રંગ લગાડ. જો એના આપણા ગુણો એને નથી લગાડી શકતા તો એના દોષો આપણને કેમ ચોંટી જાય છે એનો વિચાર આપણે કરવો. એટલે આદર્શ વૈષ્ણવની વ્યાખ્યા તો ઘણી છે, પણ જે ભગવાનનો છે, જો ભક્ત અને ભગવતીમાં ફરક કે જેના હૃદયમાં ભગવાન રહે એ ભક્ત, અને જે ભગવાનના હૃદયમાં રહે એ ભગવદી છે. તો આવા ભગવદીઓના તો અનંત ગુણો છે, અને એમને તો વંદન જ કરવા રહ્યા. એક છેલ્લો પ્રશ્ન જે હમણાં જ આવ્યો છે, માનવ સેવા અને પ્રભુ સેવામાં કોને પ્રથમ પ્રાયોરિટી આપવી? આ તો એ છે, બેમાંથી કયા પગથી ચાલવું. જો પ્રભુ માનવ સેવા, જો પ્રભુ સેવાની કેમ પ્રધાનતા આપી? તો એક છે મદદ કરવી, બીજી છે સહાયતા કરવી, અને ત્રીજું છે સેવા કરવી. તમે જ્યારે ઠાકોરજીની સેવા કરીને જાઓ છો, અમારા મહાપ્રભુજી એમ કહેવા માંગે છે કે તું બિચારો છે એટલે એને મદદ કરીએ. આવો બિચારો બનાવીને સામેવાળાને મદદ ના કરીશ, કારણ એમાં તને તારો અહંકાર રહેશે. મેં આને મદદ કરી, આનો સમય ખરાબ હતો, પછી તારું કરેલું સત્કર્મ તારો ભાર બની જશે. કારણ કે જ્યારે મદદ કરો છો ત્યારે એક લેવલ ઊંચું હોય છે અને બીજું નીચું હોય છે. પણ મહાપ્રભુજી કે તું સેવા કર. તું જેને ઠાકોરજીની સવારે સેવા કરીને આવ્યો છે એ જ ઠાકોરજી આ સામેવાળાના હૃદયમાં પણ બિરાજે છે. એટલે તું એની મદદ ન કરીશ, સેવા કર. અને સેવા જ્યારે કરીએ છે ત્યારે જેની કરીએ છે એ મોટો હોય છે, અને જે કરતો હોય છે એ સેવક હોય છે. એટલે તું સેવક બનીને સેવા કર. આ જ્યારે સમજમાં આવશે ને, એક ઊંચી વાત છે, તો ત્યારે તમને માનવ સેવા અને પ્રભુ સેવા બે જુદું નહીં લાગે. જે સાચો વૈષ્ણવ ઠાકોરજીનો છે એ માનવને મદદ કરે, માનવની જીવ માત્ર પર કરુણા કરનારો હોય. જે પ્રભુનો હોય, એટલે આ બે જુદું ગણો છો ને, ઓપ્શન ગણો છો ને. લોકો છે ને જ્યારે ઠાકોરજીનું નામ આવે ને ત્યારે ઓપ્શનમાં સોશિયલ વર્ક નહીં. શું કરવા સોશિયલ વર્ક ઓપ્શનમાં ગણો? આ ઠાકોરજીની સેવાનું અંગ જ છે. અમારા ગુસાઈજી તો ગણો, પેલી કુંજરીબાઈ તરસી મરતી હતી અને સોનાની શ્રીનાથજીની ઝાડીથી લઈને પધરાવા જતા હતા, અને કહ્યું કે આ જલ આને આપી દે, ઝારી આને આપી દે. અરે જરા છોવાઈ જશે, અરે ઝારી તો બીજી આવશે, પણ આ તો શ્રીનાથજીની છે. ગુસાઈજીએ કહ્યું કે હમણાં મને શ્રીનાથજી બાબા આની અંદર દેખાય છે, એટલે આને જલ પીવડાવવું જરૂરી. આ પુષ્ટિ માર્ગની ફિલોસોફી છે કે તમે મોટા બનીને કોઈને નાનો બનાવીને મદદ નથી કરતા, તમે એમાં તમારા ઠાકોરજી જોઈ અને સેવા કરો છો. એટલે સેવા જેની કરાય એ મોટો, અને તમને એને ચાન્સ આપ્યો છે પુણ્ય કરવા. જ્યારે પણ સત્કર્મ કરો ત્યારે આપણે ત્યાં તો સામેવાળા લેનારને પગે લગાય. જ્યારે દાન આપીએ છીએ ત્યારે એને પગે લાગીએ છીએ. કેમ? તમે એને એવી વસ્તુ આપી જે
આ દુનિયામાં જ રહી જવાનું. તમે પૈસા, ધન, અનાજ જે બી આપ્યું ખતમ થઈ જવાનું. પણ એણે દાન સ્વીકારી તમને પુણ્ય આપ્યું, જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. એટલે મોટો દાતા લેનારો, મોટો આપનારો એ તમને પુણ્ય કરવાની જે તક આપે છે એ તમારા કરતા મોટો દાતા છે. આ ભાવ પુષ્ટિ માર્ગનો છે કે તમે મદદ ન કરો, સહાયતા ન કરો, સેવા કરો. હિન્દુ સમાજને સેવા શબ્દ કોઈ આપ્યો હોય તો શ્રી મહાપ્રભુજી આપ્યો છે કે તારા ઠાકોરજી દરેકના હૃદયમાં બિરાજે છે. અને જ્યારે કોઈની પણ મદદ કરવા તું પહોંચે ત્યારે તારા ઠાકોરજીને અંદર જોજે અને પછી એની સેવા કરજે. તને ઠાકોરજીની સેવાનો આનંદ આવશે. એટલે આ બે જે તમે વિરોધાભાસી કે ઓપ્શન ગણો છો, પ્રભુ સેવા અને માનવ સેવા, આ બે જુદા વસ્તુ છે જ નહીં. બે આંખો હોય પણ દ્રશ્ય તો એક જ જુએ છે. એમાં બે આંખો છે, વાત તો એક જ જોવાની છે. એ જ ઠાકોરજીને બધે જોવાના છે. એ જ મારો લાલન બધે બિરાજમાન છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુનમ તિષ્ઠતિ, જે ભગવદ્ ગીતામાં ભગવાનના વચન છે કે ઠાકોરજી દરેકના દિલમાં બિરાજે છે. બસ આવો ભાવ જ્યારે રાખીશું એટલે આજ પછી ક્યારે પણ માનવ સેવા અને પ્રભુ સેવાને વિરોધાભાસી ન માનતા. જે ઠાકોરજીની સેવા કરે છે તો પ્રભુની જે કાંઈ પણ વસ્તુઓ છે એને પણ એ પ્રેમ કરે જ છે, એને પણ એ સહાયતા કરે જ છે. એટલે ક્યારે પણ એવું ગણવું નહીં કે જે પ્રભુની સેવા કરે માનવ સેવા ન કરે. પણ જે માનવ સેવા કરે ને પ્રભુ સેવા નથી કરતો એ જરૂર અધૂરો છે. જો એક છે દેહ ધર્મ અને બીજો છે આત્મધર્મ. બે વસ્તુ આપણી સાથે છે. તો દેહ ધર્મ કરીએ, દેહ ધર્મ એટલે માનવ છો એટલે માનવની મદદ કરવી જ જોઈએ, જીવ માત્રની મદદ કરે. અને આમાં કોઈ તમે ઉપકાર નથી કરતા, માણસ છો તો આવો હોવો જ જોઈએ માણસ. જો આ ધર્મ છે ને, 10 લક્ષણ મનુ મહારાજે આપ્યા. દ્યુતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ. તમે માણસ છો તો સત્ય, દયા, કરુણા, પ્રેમ, અહિંસા, અચોરી આ બધું તમારી અંદર હોવું જ જોઈએ. પણ નથી તો અપરાધ કરી રહ્યા. આ તો જેમ લાયસન્સ લઈને કાર ચલાવવા જોઈએ, કે જેમ તમે લાયસન્સ લઈને કાર ચલાવતા હો ને કોઈ તમને ટ્રાફિક પોલીસ ઊભો રાખે અને પૂછે લાયસન્સ ક્યાં છે, તમે કાઢીને બતાવો તો પેલો ખુશ થઈ જાય, ઓ લાયસન્સ છે, તમારે માળા તિલક હાર તોરા કરે. ના, હોવું જ જોઈએ. પણ લાયસન્સ નથી તો ફાઇન કરે. ધર્મ જ છે કે આ બધું કરો છો તો કોઈ ઉપકાર નથી કરતા, તમારે આ બધું કરવું જ જોઈએ, પણ નથી કરતા તો દોષ કરી રહ્યા. તો આ દેહ ધર્મ માનવ તરીકેનો, પણ આ માનવ દેહ પણ આત્માથી ટકેલો છે. અને આત્મધર્મ શું છે તો વેદ કહે છે યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ છે એને ભજવું. અને ત્યારે જે પૂર્ણ બને છે. અને એટલા માટે આત્મા પરમાત્માને ભજવા માંગે જ છે, એની ડિમાન્ડ છે. આત્મા ભગવાન તરફ જવા જ માંગે છે, એની માંગ છે. જેમ પૃથ્વી પથ્થરનો ટુકડો કેમ પડે છે જમીનમાં, કારણ કે એનો ટુકડો છે. ગુરુત્વાકર્ષણ બળ કહીને, ગુરુનું લઘુ પ્રત્યેનું આકર્ષણનું બળ એ ગુરુત્વાકર્ષણ. એમ જ તો આ આત્માનું પણ પરમાત્મા તરફનું આકર્ષણ બળ છે, એને ભક્તિ કહીએ છીએ. એ સહજ વૃત્તિ છે. એ આત્મા પરમાત્માને પામવા જ માંગે છે, પૂર્ણ થવા જ માંગે છે. એ સહજ સ્વભાવ છે. તો એ જ્યારે સેવા કરીએ છીએ તો એ આત્મધર્મ થાય છે. અને એટલા માટે આ બંને જીવે કરવું જોઈએ. તમે ગમે તેટલી સમાજ સેવા કરો, પણ જ્યાં સામે કોઈ ખરાબ વ્યક્તિ મળશે ને, યા તમારી સારા કામનો બદલો બરાબર નહીં આપે, તમારા વિશે થોડુંક ખોટું બોલશે, એટલે તમારું મન ઉકળી જશે. આટલું આને કર્યું તોય આને આમ કર્યું. આ કેમ થયું? કારણ કે તમે ઠાકોરજીની સેવા કરીને નહોતા ગયા. જો પ્રભુની સેવા કરીને સમાજ સેવા કરવા ગયા હોત તો તમને પછી કોઈ અપેક્ષા ન રહે કે આ સારું બોલે, ખરાબ બોલે, આ કરે. હું તો ઠાકોરજીનું કાર્ય કરું છું, ઠાકોરજીની પ્રેરણાથી કરું છું. ઠાકોરજીએ મને સત્કર્મ કરવાનો અવસર આપ્યો છે. આવો જ્યારે સેવક ભાવથી સેવા કરો તો ઉત્તમ ફળને પામો છો. અને એટલા માટે પ્રભુ સેવા વાળો તો સમાજ સેવા કરે જ અને કરવી જ જોઈએ, નહીં તો એ ઠાકોરજીનો ભક્ત જ નથી. એમ જ સમાજ સેવા કરનારો પણ જો પ્રભુની આગળ 2 મિનિટ ઊભો રહીને કહેતો નથી કે પ્રભુ તારો ઉપકાર છે કે તે મને હાથ તો આપ્યા, પણ મારા હાથની સાથે તે સેવાની વૃત્તિ પણ મને આપી છે, જેથી હાથનો હું સદુપયોગ કરી શકું. બસ એવો આભાર પ્રભુનો માની શકું. હજી કોઈને પૂછવા હોય તો તમે હજી ચિઠ્ઠીમાં લખીને કાલે છે તો તમે આપશો તો ચોક્કસથી જે પણ મનમાં પ્રશ્ન જાગે પૂછજો. દરેક પ્રશ્ન મહત્વનો, કોઈ બી પ્રશ્ન નાનો નથી હોતો. જેને જે મૂંઝવે એના માટે મોટો હોય.
એટલે એવો સંકોચ પણ નહીં રાખો, નામ પણ નહીં લખવું એટલે વાંધો ના આવે કે કોણે પૂછ્યું. ઘણી વાર એ પણ થાય, ઘણા તો આજુબાજુ આટલો કે આવું પૂછાતું હશે છે, પણ તમે લખીને જરૂર આપજો. મને પ્રસન્નતા થશે જો તમારા સંશયનું નિરાકરણ થઈ શકે. જેને વિનંતી કે શ્રી સર્વોત્તમ રસપાનની યાત્રા આગળ ચલાવે. જેના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. श्री गोवर्धन नाथ की, वल्लभाधीश की, श्याम सुंदर श्री अमने महारानी, श्री गोसाई जी परम दयाल की. मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. આપણે કહેવાય ને કે કદાચ કોઈ વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષી બેઠા હોય, નીચે જઈને તાળી વગાડો બધા પક્ષી ઉડી જાય. એમ આપણા દેહરૂપી વૃક્ષ ઉપર કામ, ક્રોધ, લોભ, ઈચ્છા, દ્વેષ, મત્સર આ બધા જ બેઠા છે. જે તાળી વગાડશે એના ઉપરથી ઉડી જશે, જે નહીં વગાડે એના માથે આવીને. मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. मेरे मस्तक को श्रृंगार है वल्लभ के चरणारविंद, मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद, मेरे मस्तक को श्रृंगार है वल्लभ के चरणारविंद, मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, 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 श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभाधीश की. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे
रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित સર્વવલ્લભીજનો સર્વોત્તમ સ્તોત્રનું રસપાન આપણે સાથે મળીને કરી રહ્યા છીએ। શ્રી મહાપ્રભુજી ની કૃપા અને અનુગ્રહ થકી શ્રી ગુસાઈજીના હૃદયમાં પ્રગટેલા શ્રી વલ્લભના દિવ્ય સ્વરૂપને સર્વોત્તમ સ્તોત્રના માધ્યમથી પોતાના નિજ હૃદયમાં બિરાજતા વલ્લભ સ્વરૂપને શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા। સર્વદા સર્વથી અને સર્વત્ર જે ઉત્તમ છે એ સર્વોત્તમ છે। શ્રી મહાપ્રભુજીના 108 નામ, સીધા જો વિષય પર જાઓ, 3 નામોનું આપણે દર્શન કર્યું ગઈકાલે। આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ। આ 3 નામ મુખ્ય છે, બાકી બધા જ નામો એને સહાયક છે। આનંદ કહીને પ્રભુ રૂપની વાત કરી કે જે કૃષ્ણ સાક્ષાત નંદ નંદન વ્રજમાં પ્રગટ થયા એ જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે। પરમાનંદ કહીને સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે। અને શ્રી કૃષ્ણાસ્ય કહીને સાક્ષાત પ્રીતયાત્મક સ્વરૂપ, એ મુખારવિંદનું સ્વરૂપ સાક્ષાત ઠાકોરજીના એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે। 7 ધર્મોનું આપણે દર્શન કર્યું। મુખારવિંદમાં જે 7 ધર્મો બિરાજમાન છે એ 7 ધર્મો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં બિરાજમાન છે। સ્વરૂપનો અનુભવ એટલે જ આપણે ત્યાં કહ્યું સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના। આ 3 પ્રકારની ભાવના વૈષ્ણવે વિચારવી જોઈએ। સ્વરૂપ ભાવના, તમારા માથે બિરાજતું ઠાકોરજીનું સ્વરૂપ શું છે, એની લીલા ભાવના, એ કઈ લીલાનું સ્વરૂપ છે, અને ભાવ ભાવના, એના માટેની કઈ ભાવના છે। 3 જ્ઞાન ભક્તને હોવા જરૂરી છે: તત્વ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને મહાત્મ જ્ઞાન। આ 3 જ્ઞાન હોવા જોઈએ। મહાત્મ જ્ઞાન દ્વારા ભક્તિ થાય। મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ। મહાત્મ જ્ઞાન હોય, સ્વરૂપ જ્ઞાન હોય અને તત્વ જ્ઞાન હોય। આ 3નું જ્ઞાન સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કરાવે છે। અને એટલા માટે શ્રી કૃષ્ણાસ્ય કહીને કહ્યું આ સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે। આગળ નામોનું વર્ણન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી મહાપ્રભુજીનું નામ આપતા કહે કૃપાનિધયે નમઃ, કૃપાનિધયે નમઃ, કૃપાનિધયે નમઃ। આપ કૃપાના નિધિ છો। નિધિના અનેક અર્થો શાસ્ત્રોએ બતાવ્યા। નિધિનો અર્થ, એક અર્થ સાગર થાય, નિધિનો એક અર્થ ભંડાર થાય, અનેક અનેક અર્થો। ત્યારે બધા અર્થોની તો ચર્ચા નહીં કે આપ કૃપાના સાગર છો। જો એક છે દયા અને બીજું છે કૃપા। જીવની જ્યારે સ્થિતિ કમજોર જોઈએ ત્યારે દયા આવે। એટલે કે દયા એક વૃત્તિનું નામ છે અને કૃપા ભગવાનના સ્વભાવનું નામ છે। દયા સંજોગો જોઈને આવે અને કૃપા પ્રભુનો સહજ સ્વભાવ છે। જો શોખ અને સ્વભાવમાં ફરક એટલો, ઈચ્છા થાય કરવાની ત્યારે કરી, ને ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરી, એને શોખ કહેવાય। અને સ્વભાવ એને કહેવાય કે ન કરવાનું નક્કી કર્યું હોય છતાં જે થઈ જાય સ્વભાવ। જેમ તમે ક્રોધી સ્વભાવ હોય, નક્કી કરો કે ગુસ્સો નથી કરવો, અને એટલામાં કોઈ માણસ મળ્યું ને તમારો મિત્રએ કહ્યું અને તમે મળ્યા ને કહ્યું કે મેં ક્રોધ કરવાનું છોડી દીધું, એટલે કે ખરેખર છોડી દીધું કે આ છોડી દીધું, સાચે છોડી દીધું કે આ છોડી દીધું,
ખરેખર સાચું બોલે, હા ભાઈ છોડી દીધો, કહ્યું ને, આનું નામ સ્વભાવ. જે ન કરવાનું નક્કી કર્યું હોય છતાંય જે થઈ જાય તો પ્રભુનો સ્વભાવ જ કૃપાળુ. દયા તો સંજોગો જોઈને થાય, પણ અમારા મહાપ્રભુજી તો કૃપા એમનો સ્વભાવ છે. એટલે કે ગમે તેવો જીવ એમની નિકટ આવે પણ મહાપ્રભુજી આ પુષ્ટિ પુરુષોત્તમના શરણે લઈ જાય છે. આ કોઈ કર્મ માર્ગનો ભગવાન નથી જે ચોપડા ખોલીને બેસી જાય કે તારા કેટલા કર્મો, કેટલા પુણ્યો, કેટલા પાપ અને હિસાબ કરવા બેસે. ભગવાન નહીં, જે કૃપા કરવા લાગે એનું નામ જ પુષ્ટિ પુરુષોત્તમ છે. જ્યારે જીવ શરણે